નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવા. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું ભારતીય શેર માર્કેટની. ગઈકાલે આપણે વાત કરીએ કેવું રહ્યું માર્કેટ. સતત બીજા દિવસે આપણે વાત કરીએ તો બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે 25 નવેમ્બર ગઈકાલનો દિવસ, અને ત્યારે ઘટાડો ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે. તો પછી નિફ્ટી હોય કે પછી સેન્સેક્સ, તેમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય આપણે વાત કરીએ કે રિયલ્ટી તથા બેન્કિંગ શેર છે તે 1% વધુ વધ્યા છે. આ સિવાય એફએમસીજી કે આઈટીની આપણે વાત કરીએ તો તેમાં કેવા પ્રકારે વધારો ઘટાડો જોવા મળ્યો છે, શું ખાસ સમાચાર જોવા મળ્યા છે, અન્ય કયા કયા સેક્ટર છે કે જેમાં ખાસ જે વધારો કે ઘટાડો છે તે તેના શેરમાં જોવા મળ્યા છે, શું સમાચાર ખાસ ગઈકાલે જોવા મળ્યા તેના પર ચર્ચા કરીશું. સાથે ગ્લોબલ લેવલ પર શું પરિસ્થિતિ છે માર્કેટને લઈને, વેપારને લઈને, તેની આપણે વાત કરીશું. અને તેની સાથે આજે માર્કેટ કેવું રહી શકે છે, આજે શું ખાસ છે માર્કેટમાં તમામ રોકાણકારો માટે, તમામ દર્શક મિત્રો માટે, તે તમામ બાબત પર ચર્ચા કરીશું. અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. તો સૌથી પહેલાં ગઈકાલની ચર્ચા કરીએ. ગઈકાલે કેવું રહ્યું માર્કેટ, જે પ્રકારની ચર્ચા કરી હતી તે પ્રમાણે માર્કેટ રહ્યું કે પછી અન્ય રોકાણકારો માટે ખાસ શું છે, ખાસ ગ્લોબલ લેવલ પર શું સંકેત, અને આજનું કેવું રહી શકે છે? તો ગઈકાલના માર્કેટમાં વાત કરીએ તો એક રેન્જ બાઉન્ડ માર્કેટ, અને આખરે ક્યાંક થોડુંક સેલિંગ પ્રેશર આપણને માર્કેટમાં જોવા મળ્યું, જે એક્સપેક્ટેડ હતું કે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ તો દેખાય છે. હું એમ નથી કહેતો કે શોર્ટ સેલિંગ દેખાય છે, પણ પ્રોફિટ બુકિંગ દેખાય છે, કારણ કે વી આર નિયર ટુ ધ ઓલ ટાઈમ હાઈ. અને 26,000 થી 26,300 આ લેવલ, આ રેન્જ એવી છે કે ત્યાં તમે જે સ્ટોક્સ સ્પેસિફિક કામ કરી રહ્યા છો એ સ્ટોક્સમાં જો તમને સારો એવો નફો મળતો હોય તો યુ કેન કેરી ઓન વિથ ધ ટ્રેલિંગ સ્ટોપ લોસ. અને જ્યાં તમને પ્રોફિટ દેખાતો હોય કે હવે અહીંયા થાક્યો છે ઇન્સ્ટ્રુમેન્ટ, તો ત્યાં ઇટ હેઝ ટુ બી હેજ્ડ ઓર સમ પાર્શલ પ્રોફિટ બુકિંગ. તો એક્ઝેક્ટલી એ જ આપણને અહીંયા દેખાઈ રહ્યો છે. જે રેન્જમાં 3-4 દિવસથી ગઈકાલનો દિવસ હું ગણું તો એક રેન્જમાં જ છે માર્કેટ. 25,850 સપોર્ટ છે. ગઈકાલે આપણે ઓલમોસ્ટ ત્યાં આવી ગયા 857 સુધી. તો 850 નો એક સપોર્ટ છે, અને ઉપરમાં 26,050, 26,070, 80 આ છે. તો હવે આપણે એ જ જોવાનું છે કે આ 26,266 આ ઉપરની રેન્જ હતી. તો હવે આપણે એ જોવાનું છે કે હવે પરમ દિવસનો ટ્રેડ, ગઈકાલનો બી નહીં, પરમ દિવસનો 26,000, this level is 26,070. ઓકે, 26,070 આપણે ક્યારે ક્રોસ કરીએ છીએ? આજે નો ડાઉટ ગિફ્ટ નિફ્ટી 100 પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ ના સંકેત આપી રહ્યા છે, બટ વેધર વી આર એબલ ટુ સસ્ટેન, મારા માટે જે લેવલ છે that is 26,070. Once it trades about 26,070, a complete candle 15 મિનિટ point at least બને છે, તો I would be optimistic. But till that time મને એવું લાગે છે કે માર્કેટમાં ધ સેમ સ્ટોરી, રેન્જ બાઉન્ડ અને પ્રોફિટ બુકિંગ, અને જે સ્ટ્રોંગ શેર્સ છે ત્યાં તમને મે બી કદાચ બાઇંગ, જે વેરી સ્ટ્રોંગ શેર છે જે ઓલરેડી ચાલી રહ્યા છે, તો દેટ મે સ્ટીલ ઓન ધ હાયર સાઇડ, રાઈટ. તો તમારે બહુ તમારે અટેન્ટિવ રહેવું પડશે માર્કેટમાં, કે આપણે જસ્ટ કેઝ્યુઅલી જે ટાઈમ હતો કે માર્કેટમાં ચલો ને ગમે તે ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે ઇન્વેસ્ટ કરો અને તમને તેજી જોવા મળી જતી હતી, અને ઇટ વોઝ લાઈક અ ફાયરવર્ક્સ, રાઈટ. હવે હાલના તબક્કે ઇટ્સ નોટ લાઈક ધેટ, બીકોઝ મેં જેમ વાત કરી કે એફઆઈએ ડેટા 15% છે લોંગ, 85% શોર્ટ. ડીઆઈઆઈ રિટેલર્સ 62-66% લોંગ. ઓકે, તો મેઇન સવાલ છે કે એફઆઈઆઈ નવી સિરીઝની શરૂઆત 15% લોંગ થી થાય છે, તો દેટ ઇઝ ઓકે, સમવોટ ગુડ હું કહીશ એને, નોટ વેરી ગુડ, પણ લેટ્સ સી. અત્યારે હજી પણ ઘણા ટ્રેડર્સ એ સાઇડલાઇન કેશ પર બેઠા છે.
maybe say 50,000 around contracts sideline છે. No, this 50,000 contract, around 50,000, not exactly 50,000. આ જે કોન્ટ્રાક્ટ જે સાઇડલાઇન છે, આપણે એ જોવાનું છે કે this contract એ કઈ સાઇડ જઈ રહી છે, whether they are going on the short side or whether they are going on the long side. તેજી તરફી જશે તો તમને તેજી દેખાશે, મંદી તરફી જશે તો બટ નેચરલ છે મંદી દેખાશે. So till the time this 50,000 contract, હું રફલી ફિગર કહું છું, is not active, મારા ખ્યાલ મુજબ we should also be not active. આપણે બી પેસિવ થવાની જરૂર છે, right? So that is what we are suggesting. If you want to be active, તો પછી તમે હેજિંગ કરો, સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર થી તમે માગો સ્ટ્રેટેજી, કઈ સ્ટ્રેટેજીથી હું કરું તો મને ફાયદો થાય. પણ ગયા મહિનામાં તમે જો તો જેમને નિફ્ટી ઇન્ડેક્સીસમાં કામ કર્યું હશે, તો ઓન પેપર આપણે જોવા જઈએ તો ઇટ વોઝ ઓલમોસ્ટ અ ફ્લેટ ક્લોઝિંગ, 0.02% ચેન્જ. હવે શિવમ, તમને એક વાત કરું છું, કેમ કે આપણે બે વાત કરીએ છીએ, નામ તમારું છે એટલે હું તમારું નામ દઈને કહું છું. હવે શિવમ, યુ બીંગ અ નોવિસ, તમે એમ કહેશો તમારી પાસે નોલેજ નથી અને તમે એમ કહેશો કે હરેશભાઈ આ તો નિફ્ટી કઈ ચાલી જ નહીં, તમે જો ને ત્યાંની ત્યાં જ બંધ આપી. એક્ઝેક્ટલી, બટ એ મુવમેન્ટ આપી એને મહિના દરમિયાન નીચે પણ ગઈ, ઉપર પણ ગઈ, રાઈટ? તો બે બાજુ મુવમેન્ટ તમને જોવા મળી છે, નથી મળી એવું નથી, બટ આખરે સિરીઝ બંધ ક્યાં છે તો ત્યાંનું ત્યાં જ. તો તમે કહેશો આમાં શું ફાયદો થયો? તો યુ હેવ ટુ બી અટેન્ટિવ. તમારે એ ટ્રેન્ડ સાથે, જે બી નાનો મોટો ટ્રેન્ડ હોય એના સાથે તમારે સ્વિંગ તમારે લેવી પડે અને તમારે આગળ કરવું પડે. ટાઇટન જેવા સ્ટોક્સ ચાલ્યા, સારા એવા ચાલ્યા. ઓકે, હવે આ બધી વાત સિરીઝની થઈ, વધુ થયું. હવે હું થોડુંક આગળની વાત કરું. ગઈકાલે યુએસમાં ડેટા આવ્યા, કન્ઝ્યુમર ડેટા, which was not that good, but as per expectation, but હું એમ કહું તો not good. તો if it is not good, એનો મતલબ એ થયો કે રેટ કટ જે 10મી તારીખે છે, ડિસેમ્બર 10મી તારીખે ફેડની મીટિંગ છે રેટ કટ માટે, તો ત્યાં તમારું સ્પેક્યુલેશન વધી જાય છે કે ચાન્સીસ ઓફ રેટ કટ ઇઝ સ્ટ્રોંગ. તો વેન ધ ચાન્સીસ ઓફ રેટ કટ ઇઝ સ્ટ્રોંગ, સ્વાભાવિક વાત છે માર્કેટમાં એક પોઝિટિવનેસ આવશે. આપણા ત્યાં માર્કેટમાં પોઝિટિવ આવશે, કોમોડિટીમાં પોઝિટિવનેસ જોવા મળશે. રેટ કટ આવશે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ બધી વસ્તુ શક્યતા છે. આરબીઆઈ ની પણ મીટિંગ છે, એ પણ આવશે. આરબીઆઈ ના ત્યાંથી ઓલમોસ્ટ આપણને સંકેત મળ્યા છે રેટ કટના, અગેન પોઝિટિવ, બટ એની ઇમ્પેક્ટ આપણને અત્યારે માર્કેટમાં હજી જોવા મળી નથી. ઓકે, તો આ બધી વાત મેં તમને કરી કે પોઝિટિવ. તો તમે બધા અત્યારે આમ થઈ ગયા હશો કે યસ હરેશભાઈ, તમે બધું પોઝિટિવ કહો છો, રેટ કટ આવશે, આ છે તે છે, બધું પોઝિટિવ થશે. સી, એક ઓબ્ઝર્વેશન છે કે માર્કેટ એટલે નિફ્ટી જ્યારે ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરે છે વિધાઉટ ધ સપોર્ટ ઓફ એફઆઈઆઈ, નિફ્ટી જ્યારે ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરે છે વિધાઉટ ધ સપોર્ટ ઓફ એફઆઈઆઈ, એ ટકતું નથી. ત્યાંથી ફરી પાછું બેક આવી જાય છે. ઇટ બીકમ્સ અ ટ્રેપ. હાલના તબક્કે એફઆઈઆઈ ની ઇન્વોલ્વમેન્ટ નથી. સો પ્રે, ઓબ્ઝર્વ, તમારે જે શબ્દનો ઉપયોગ કરવો કે હવે જે માર્કેટ ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરે, સી વી સ્ટીલ હેવ ગુડ પોઈન્ટ્સ ટુ ગો ઓન. તો જે તમને એમ લાગે ના કે માર્કેટ ઓલ ટાઈમ હાઈ ક્રોસ કરે છે અને યુ હેવ સપોર્ટ ઓફ એફઆઈઆઈ, તો જ માર્કેટ હજી ઉપર જશે, નહીતર ઇટ કેન ટ્રેપ યુ. આ વાત ખાસ સમજવા જેવી છે. ઇટ્સ આર ગોલ્ડન વર્ડ. તમને નેશનલ ટીવી ઉપર કે કોઈ તમને આ બધી વસ્તુ નહીં સમજાવે જે આપણે અહીંયા સમજાવીએ છીએ. તો બી attentive,
ડેટા જોતા રહેવાનું, સમજતા રહેવાનું, આગળ વધવાનું. બીજા ન્યૂઝ જે કાનમાં આવ્યા છે, હજી ઇટ્સ નોટ અ ન્યૂઝ, રૂમર. 1 ડિસેમ્બર થી વિન્ટર સેશન શરૂ થશે. તો ક્વાઇટ પોસિબલ એક રૂમર એવા છે કે ક્વાઇટ પોસિબલ ગવર્મેન્ટ મે ઇમ્પોઝ ડ્યુટી ઓન ઇમ્પોર્ટ્સ. ઇમ્પોર્ટમાં એક ડ્યુટી લગાડે મેટલમાં, મેટલ સેક્ટરમાં. તો મેટલમાં જો ઇમ્પોર્ટમાં ડ્યુટી લગાડે છે તો સ્વાભાવિક વાત છે, ઇટ બીકમ્સ પોઝિટિવ ફોર યોર લોકલ મેટલ કંપનીઝ. મેટલ કંપનીઝ માટે આ પોઝિટિવ વાત છે. ડેટા જે ફરી રહ્યા છે કે ડેટા જે દેખાઈ રહ્યા છે, ઇટ ઇઝ નોટ ઇન્ડિકેટિંગ મચ જમ્પ. એવો કઈ ઉછાળો દેખાતો નથી. ક્યાં સુધી? તો એટલીસ્ટ ડિસેમ્બર 2, કારણ કે આ એક વીક જે એક્સપાયરી હોય છે, આ નવી એક્સપાયરી શરૂ થઈ, વિચ ઇઝ સ્ટીલ એની એક્સપાયરી ઇઝ ઓન ડિસેમ્બર 2. તો ટિલ ડિસેમ્બર 2 chances are કે market would be in a range, on the higher range 26,200, maybe 300, on the lower side 25,800, maybe 700, 500, right? તો આ રેન્જમાં માર્કેટ રહેશે ડિસેમ્બર 2 સુધી, એવી શક્યતા દેખાય છે. ડેટામાં મેં તમને વાત કરી કે એવા કઈ ઓપ્ટિમિઝમ નથી દેખાતા. હા, માર્કેટને ટ્રિગરની જરૂર છે. ડિસેમ્બર 2 સુધી એવા કોઈ ટ્રિગર મને દેખાતા નથી. મે બી કદાચ દેખાતા હોય ને એ ટ્રિગરથી આગળ વધી જતા હોય તો દેટ ઇઝ અ સમથિંગ ડિફરન્ટ સ્ટોરી, બટ મને કોઈ એવો ટ્રિગર દેખાતો નથી. હા, આ એક વાત એ બી ચાલે છે કે ભાઈ ટ્રમ્પનો એફર્ટ જે જીઓ પોલિટિકલ ટેન્શનમાં છે યુક્રેન અને રશિયામાં, રાઈટ, તો એ હવે કંઈક પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. લેટ્સ સી, keeping the finger crossed. But આપણને જે ટ્રિગર જોશે that is tariff, which is very subdued. એ વાત ક્યારે ક્લિક થશે, ક્યારે આગળ થશે, મને સમજ નથી પડતી, કેમ કે બહુ સારો એવો ટાઈમ નીકળી ગયો છે એમાં. એક્સપેક્ટિંગ ઇટ મે બી આફ્ટર ડિસેમ્બર 2, મે બી આ રેટ કટ બધું થઈ જાય, એના પછી આની મુવમેન્ટ આવે અને કંઈક થાય. કેમ કે એક સીધી વસ્તુ છે કે જો પોઝિટિવ આપણે જે ગણીએ છીએ પોઝિટિવ, અને એ એટલું બધું પોઝિટિવ હોય તો વાય એફઆઈઆઈ આર સ્ટીલ ઇન શોર્ટ? કેમ એ એમના શોર્ટ્સ કવર નથી કરતા? હવે તો સિરીઝ રોલ ઓવર થઈ ગઈ છે, તો એમાં પણ સી એફઆઈઆઈ ના જે ચેન્જીસ છે એટલા બધા નથી જોવા મળ્યા આપણને. તો દેટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. એમને અમુક ટાઈમે નથી આપણે કહેતા કે ના કે વસ્તુ આ છે, પણ નાના દિમાગ ઓન ધ બેક ઓફ ધ માઇન્ડ દેર ઇઝ સમથિંગ ડિફરન્ટ ગોઈંગ ઓન. તો બસ આ વસ્તુ એ જ છે કે પોઝિટિવ બધું દેખાય છે, બધું પોઝિટિવ છે, પણ નથી, રાઈટ, પણ નથી. તો આપણે બી ત્યારે જ એક્ટિવ થઈશું, ઓપ્ટિમિઝમ ત્યારે થઈશું when everything becomes good. રસ્તો ક્લિયર મળે તો ગાડી ચલાવવાની વધારે મજા આવે. જી ચોક્કસથી. તો આગળ વાત કરીએ હવે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ કે કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ રહેશે. ખાસ વાત કરીએ, સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે ભારતી એરટેલ. ભારતી એરટેલ, શિવમ, હું જો એક વાત કરું તમને, જી, I'm talking of 2006-2007. અત્યારે 26 એટલે 20 વર્ષ આગળની વાત, 19-20 વર્ષ જૂની વાત. I think Bharti at that time was 165.80. મારા ખ્યાલ મુજબ ચાર્ટ ખોલીને જોઉં એ ટાઈમમાં જઉં તો 6-7માં યસ 137 થી 193, એટલે યસ 165-180 એ રેન્જમાં સારો એવો ટાઈમ ચાલ્યો. એ વખતે મેં, અને હું મારા કરતા વધારે, see my father was not active in stock market.
મારા પપ્પા સ્ટોક માર્કેટ નતા કરતા, ક્યારે પણ નતા કરતા, બટ એમની ગટ ફિલિંગ કહો, એમનું ઇન્ટ્યુશન કહો, વોટ એવર, એ કાયમ એમ કહેતા હતા કે ભારતી એરટેલ મને બહુ સારું બેસે છે. તો મેં પણ થોડો પ્રયત્ન કર્યો એની વાતને સાંભળવાનું, ને જયારે મેં એ વખતે જોયું તો મેં કહ્યું યસ ઇટ કેન બીકમ અ બ્લોકબસ્ટર. કારણ કે 2006-07 નો ડાઉટ મોબાઈલ ફોન હતા આપણા હાથમાં. એ વખતે જ આઈ થિંક એના થોડાક પહેલા જ રિલાયન્સ ફોન લઈને આવેલા કે ભાઈ સબકે આ દુનિયા કર લો દુનિયા મુઠ્ઠી મેં, અને પછી ત્યાં એમનો થોડોક પ્રોબ્લેમ ક્રિએટ થયો હતો. એટલે ધ પ્રોબ્લેમ વોઝ ઇન ધેટ સેક્શન, નોટ ઇન ધ ભારતી એરટેલ સેક્શન. એ વખતે વોડાફોન વોઝ ઓલ્સો વેરી એક્ટિવ. ઇન્ટરનેટ તો બહુ સ્લો ઇન્ટરનેટ હતા, એટલે ગ્રેજ્યુઅલી એ વખતે એમ દેખાયું ને, બીકોઝ હેવિંગ અ ચેટ વિથ ધ પીપલ આઉટસાઇડ ઇન્ડિયા, ત્યાંના ઇન્ટરનેટના રેટ્સ, અહીંયાના ઇન્ટરનેટના રેટ્સ, અને જે રીતના આગળ વધી રહ્યું હતું, ઇટ વોઝ લાઈક સીન કે યસ ધીસ ઇઝ અ પ્રોડક્ટ વિચ વિલ બી કન્ઝ્યુમ્ડ. આ પ્રોડક્ટ તમે સેવ નથી કરી શકતા. સો ધીસ ઇઝ ધ પ્રોડક્ટ વિચ વિલ બી કન્ઝ્યુમ્ડ in years to come, and it will upgrade itself, right? તો એ જ વસ્તુ થઈ, એટલે it was like a jackpot call at that time કે આ લઈને તમે ભૂલી જાઓ. આજે પણ એવું જ લાગે છે કે આ લઈને ભૂલી જાઓ. આજે પણ એવું લાગે છે કે this is still going strong and it should be in your portfolio. તમે કહેશો અહીંયાથી તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો? એક સિમ્પલ લોજિક શિવો હું તમને પૂછું, ભારતી એરટેલ શેમાં કામ કરે છે? ટેલિકમ્યુનિકેશન, આપણે જે વાત કરીએ છીએ, ઇન્ટરનેટ, ડેટા સર્વિસીસ વગેરે. આપને લાગે છે કે આ બધી વસ્તુ બંધ થવાની છે? અંદર નવી નવી વસ્તુ એડ થવાની છે, બંધ તો થવાની નથી. એન્ડ વી આર ગેટિંગ એડિક્ટેડ. જસ્ટ લાઈક રિમેમ્બર જ્યારે ઇંગ્લિશ રાજ હતો, બ્રિટિશનો રાજ હતો આપણા પર, વી વર સ્લેવ્સ, વી વર નોટ ઇન્ડિપેન્ડન્ટ, ત્યારે ટીની શરૂઆત થઈ હતી, ચાની. ઇન્ડિયન્સ વર નોટ હેવિંગ ટી ઇન ધ મોર્નિંગ. ભારતીય લોકો, હિન્દુ લોકો એ સવારે ઉઠીને ચા નહોતા પીતા, પણ આ ટેવ કોણે પાડી? અંગ્રેજો. પહેલા મફતમાં તમને ચા પીવડાવતા હતા. tea was considered as an elite culture. અચ્છા તે ફ્રીમાં તમને આપવામાં આવ્યું, અને પછી ધીરે ધીરે જ્યારે બધા ટેવાઈ ગયા, ટુડે તમે જોઈ શકો છો શું છે. અગેન આજે ઇન્ટરનેટ વગર શું તમે જીવી શકો છો? હવે ઇન્ટરનેટના રેટ્સ 4G, 5G, 6G, સેટેલાઇટ વગેરે વગેરે કરીને બધું આગળ વધશે. તો મને નથી લાગતું કે આના અંદર એવી કોઈ મંદી તમને જોવા મળે. This instrument should be in your portfolio. આના અંદર હાલના તબક્કે તો કોઈ સ્ટોપ લોસ કે એવું કશું જોવાની જરૂર મને દેખાતી નથી, બટ સ્ટીલ ઇફ યુ વોન્ટ ટુ હેવ અ સપોર્ટ તો 2100 would be a good near. જી, આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, પરંતુ તે પહેલા એક કોલર જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરીએ, તેમનો સવાલ લઈ લઈએ. હેલો, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે? મારું નામ મહેન્દ્રભાઈ પરમાર છે, હું ગાંધીનગરથી બોલું છું. આપનો સવાલ જણાવશો? મારી પાસે આઈએસએફ લિમિટેડના 3000 શેર પડ્યા છે. હેલો, જી, આપનો સવાલ જણાવશો? આઈએસએફ લિમિટેડના 3000 શેર પડ્યા છે, જે ફાઇનાન્સ આઈએસએફ લિમિટેડ 3000 શેર પડ્યા છે આઈએસએમ લિમિટેડના. શું કરવું છે આપે? 21 ની ખરીદી છે, અત્યારે ડાઉન થઈ ગયા છે. હવે એ સંબંધે માર્ગદર્શન જોઈએ, રાખી શકાય કે વેચી મરાય? જી, અત્યારે જે પ્રકારે ડાઉન છે તેવું કહી રહ્યા છે, અને રાખી મુકાય કે પછી કાઢી દેવાય, શું કરાય? 21 ની ખરીદી છે. ચાલી કરે છે. આઈએસએમ લિમિટેડ 2020 1 રૂપિયાનો શેર હતો. નોર્મલી આપણે આવા બધા શેરની ચર્ચા કરતા જ નથી.
₹1 ₹1.25 શેર હતો. હવે ₹1.25 શેર તમને 132 થઈને અત્યારે 120 ની આસપાસ છે. વોટ કાઇન્ડ ઓફ રિટર્ન ડુ યુ વોન્ટ? 5 વર્ષમાં કે 6 વર્ષમાં ₹1 શેર ₹120 ને ₹130 સુધી આવી જાય. વોટ ડુ યુ વોન્ટ? કેટલામાં એમને લીધા છે, કંઈક કીધું છે એમને? એમણે 21ની ખરીદી છે એવું જણાવ્યું છે. ઓકે, 21 ની ખરીદી છે તો બી 6 ટાઈમ એમને મળી રહ્યા છે. તો આઈ થિંક સો હી શુડ બી હેપી વિથ ઇટ. એમની જેમ મેં આગળ વાત કરી, 2-3 દિવસથી હું વાત કરી રહ્યો છું કે તમે તમારું પ્રોફિટ ઘરે લાવી દો, તમારું મૂડી રહેવા દો. તમે દાખલા તરીકે એ વખતે 1 લાખ શેર લીધા હોય, એક વાત કરો કે 10,000 શેર લીધા હોય, તો ₹10,000 10,000 શેર આવ્યા તમને, પણ તો એ ₹10,000 સુધીના શેર તમે રહેવા દો. બાકી જે તમારો નફો થયો છે 6 ટાઈમ, જે 5 ટાઈમ્સ જે છે એ તમે ઘરે લાવી દો. સિમ્પલ. પ્રોફિટ એન્જોય કરો, પછી જે થવું હોય થાય. એટલીસ્ટ તમે તમારી મૂડી અંદર રાખીને બેઠા છો, બસ. તમારી મૂડી આમ તો ઘરે આવી ગઈ છે, ચિંતાની વાત છે જ નહીં. બટ આઈ થિંક સો one should have an habit of booking profit. જી, આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ટાટા મોટર્સ. ટાટા મોટર, જો ટાટા મોટર મને ક્યાંક થોડુંક પોઝિટિવ દેખાય છે. આપ હોલ્ડ રાખો એને. હમણાં ગઈકાલનો લો યુ કેન કીપ ઇટ એઝ અ સ્ટોપ લોસ. જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે એમને તો કહીશ કે ક્યારે પૂછો જ નહીં. કારણ કે અત્યારે રિસેન્ટલી તમે જો આ વસ્તુ હું વાત કરવાનું ભૂલી તો તમારી સાથે શેર કરવાનું. ચાઇના હેવ કમ આઉટ વિથ અ ઇલેક્ટ્રિક બેટરી. રાધર દેન હું એમ કહું કે નોટ ઇલેક્ટ્રિક બેટરી, ઇલેક્ટ્રિક ટ્રક જે ટ્રાન્સપોર્ટેશનમાં યુઝ થાય છે. તો ઇલેક્ટ્રિક ટ્રક લાયા છે જેમાં ઇલેક્ટ્રિક બેટરીથી શરૂ થશે અને એ બેટરી વિલ બી રિપ્લેસેબલ ઇન સે આઈ થિંક અરાઉન્ડ 20 મિનિટ્સ, 15-20 મિનિટ્સમાં બેટરી તમારી રિપ્લેસ. એટલે તમે ટ્રક હાઈવે પર જતા હો તો અમારે એમાં ડીઝલ પુરાવવાનું હોય તો એમાં બી એટલી વાર લાગે છે અને સેમ ટાઈમમાં તમારી અહીંયા બેટરી ચેન્જ થઈ જશે. તમારી કોસ્ટિંગ એકદમ ઓછી થઈ જશે. તો ધીસ ઇઝ વોટ ચાઇના હેઝ પ્લાન્ડ ઓર ઓલમોસ્ટ ફાઇનલાઇઝડ. હવે ચાઇનાએ ફાઇનલાઇઝ કર્યું છે તો આઈ એક્સપેક્ટ ઇન્ડિયા ટુ ફોલો ઇટ એટલીસ્ટ અરાઉન્ડ 5 years, 3 થી 5 વર્ષ પછી. સો ટાટા મોટર જો તમારો પરવ્યુ 3 થી 5 વર્ષ પછીનો હોય, નોટ ઓનલી ટાટા મોટર, ઓલ ટ્રાન્સપોર્ટ કંપની બધાને વિચારવાની આ એક ઇન્ડિકેશન ચાઇનાએ આપી દીધું છે. સો ટાટા મોટર, અશોક લેલન, all companies which are manufacturing trucks, right, and even passengers also, but આપણે ટ્રક સુધી જતા જઈએ છે તો all the making લોંગ ટર્મ માટે યસ ઇટ ઇઝ અ ગુડ. હું એમ નથી કહેતો કે જસ્ટ આજે મેં તમને વાત કરી જઈને આજે બાય કરો. મેક ઇટ અ સેપ, મેક ઇટ અ સેપ, બટ ધેટ સેપ શુડ બી ફોર મિનિમમ 5 years. આમાં 3 વર્ષ ના આવે. પછી ડિપેન્ડ્સ હાઉ ફાસ્ટ ધ કંપનીઝ આર, કારણ કે આના અંદર તમારે આખી ફેક્ટરી તમારે ચેન્જ કરવી પડે છે, રાઈટ. તો હું 5 years જ ગણું છું, મિનિમમ 5 years, અને એના પછી ઇટ વિલ સ્ટાર્ટ ગિવિંગ યુ રિઝલ્ટ. સો Tata Motor, Ashok Leyland, all companies who are manufacturing trucks are positive for a very long term period, that is 5 years plus. જી, તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે ચર્ચા કરીએ હરેશભાઈ, તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.